એક સમયની વાત છે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં નાના ગામમાં ભક્તિભાવથી ભરેલો એક માછીમાર પરિવાર રહેતો હતો. એ પરિવારની કુલદેવી હતી માં સિકોતર. પરિવાર રોજ સવાર સાંજ દીવો કરી માતાજીનું સ્મરણ કરતો. એક દિવસ ગામના ઘણા માછીમારો દરિયામાં માછલી પકડવા ગયા. આકાશ સ્વચ્છ હતું, પણ અચાનક ભારે તોફાન આવ્યું. પવન જોરથી ફૂંકાવા લાગ્યો અને દરિયામાં મોટી મોટી લહેરો ઉહળવા લાગી. બધા લોકો ડરી ગયા. નાવ ડૂબવાની તૈયારીમાં હતી. એ સમયે એક ભક્તે આંખ બંધ કરીને માં સિકોતરને પ્રાર્થના કરી, હે માં સિકોતર, અમને બચાવો. અમે તમારા બાળકો છીએ. એટલામાં દરિયાની વચ્ચે તેજ પ્રકાશ દેખાયો. સફેદ ઘોડા પર સવાર દિવ્ય સ્વરૂપમાં માં સિકોતર પ્રગટ થયા. માતાજીએ પોતાના આશીર્વાદથી તોફાન શાંત કરી દીધું. દરિયો ધીમે ધીમે શાંત બન્યો અને બધા માછીમારો સુરક્ષિત ગામે પાછા આવ્યા. ગામના લોકો ખુશ થઈ ગયા. સૌએ મળીને માતાજીનું મંદિર બનાવ્યું અને દર વર્ષે ભક્તિપૂર્વક મેળો ભરવા લાગ્યા. ત્યારથી લોકો માનવા લાગ્યા કે સાચા દિલથી કરેલી પ્રાર્થનામાં સિકોતર જરૂર સાંભળે છે. શિક્ષા. સાચી ભક્તિ અને વિશ્વાસ રાખનાર ભક્તોની માં સિકોતર હંમેશા રક્ષા કરે છે. જય માં સિકોતર.